હેલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 સ્વાધ્યાય પોથી ભાગ નંબર 4 વિષય ગણિત એકમ 9 ખોખા અને રેખાચિત્ર આનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। અહીં પ્રશ્ન 1 છે, આપેલ આકારને યોગ્ય રીતે વાળતા બનતી ત્રિપરિમાણીય આકૃતિ દોરો। પછી બીજી પણ છે અને ત્રીજી પણ આકૃતિ છે એ રીતે। હવે આગળ પ્રશ્ન 2, નીચે આપેલા ગ્રીડમાં 4 આકાર એવા બનાવો કે જેને વાળવાથી સમઘન બને। તો અહીં આકાર દોરેલા છે। હવે આગળ પ્રશ્ન 3, નીચે આપેલા કયા આકારોની મદદથી ખુલ્લું ખોખું બનાવી શકાય છે? તેની નીચે ખરાની નિશાની કરો। હવે આગળ પ્રશ્ન 4, આપેલ આકૃતિઓના ખૂણાઓને જોડો અને બનતા ઘન આકારના નામ લખો। તો પહેલું છે એ સમઘન, એ છે એ સમઘન અને બી છે એ લંબઘન। હવે પ્રશ્ન 5, નીચે આપેલ આકારોને ખોલતા કેવી જાણી મળશે તેની સાથે જોડો। તો અહીં પહેલો છે તે સી, પછી બીજો છે એ બી, ત્રીજો છે એ રીતે જોડવાના છે। હવે પ્રશ્ન 6, નકશાને આધારે ઘરની રેખાકૃત જોઈ સાચી જોડ નીચે બોક્સમાં ખરાની નિશાની કરો। અહીં પ્રશ્ન 7, નીચે આપેલા નકશાને આધારે વાસ્તવિક ચિત્ર બનાવો। અહીં ચિત્ર દોરવાનું છે। પછી આ પ્રશ્ન 8 છે, અહીં જોડકા જોડવાના છે। બાજુથી તો એમાં બી આવશે, ઉપરથી તો સી આવશે અને સામેથી તો એ આવશે। હવે પ્રશ્ન 9, આપેલી ખુલ્લા પાસાની રચના પરથી બનતા પાસાને ઓળખો અને તેના નીચે બોક્સમાં ખરાની નિશાની કરો। હવે પ્રશ્ન 10, નીચે આપેલ ચિત્રોને ઉપરથી, બાજુથી, સામેથી જોતા કેવા દેખાશે તેની રેખાકૃત દોરો। તો મિત્રો, અહીંયા એકમનો વિડીયો પૂરો થાય છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો। અને હા, જેને જરૂર હોય તેને શેર પણ કરજો। બાય।